રાજ્યના માછીમારોએ દેશહિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો। દેશમાં પ્રવર્તમાન ડીઝલની અછત અને પ્રધાનમંત્રી મોદીની અપીલને માન આપી માછીમારોએ પોતાની ફિશિંગ સિઝન 15 દિવસ વહેલી બંધ કરી દીધી। દરિયામાંથી પરત ફરતી તમામ બોટોને હવે સીધી બંદરે લાંગરી દેવામાં આવી છે। માછીમારોનું કહેવું છે કે દેશના હિત માટે તેઓ પોતાનું નુકસાન સહન કરવા તૈયાર છે। હવે માછીમારોને આશા છે કે આગામી 16 ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝન સુધી ડીઝલ અને પેટ્રોલની અછત દૂર થશે, જેથી રોજગારી ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે। सरकार ने अमारी ज विनंती है कि माछीमारोए पोताना 15 दिवस किंमती अत्यारे फिशनु लेंडिंग सारू छे अने रेट पण सारो छे, तेम छतां 15 दिवस स्वैच्छिक जे अमे माछीमारोए बंद पायरी बोटो बंद करी छे देश माटे, तो अमे वडाप्रधान ने अपील करीए छे के आवनार 16 ऑगस्ट थी माछीमारोने पेट्रोल डीजलनी कोई कमी ना रहे अने राबेटा मुजब ज मळतुं रहे तो माछीमारो एनी रोजगारी पण उत्पन्न थशे अने देशना उद्यमो कमावामां अहम रोल माछीमारोनो छे। आ वखते जे अमारी सीजन छे ए माछीमारोने आटला वर्षनी जे नबળી सीजन गई एना करता थोड़ीक सारी सीजन जवाना कारणे आज माछीमारो तेमनी फिशिंग बोटो छेल्ले सुधी चलावी शक्या। अने एक हवे मोटुं कारण ए छे के भाई जे डीजलनी समस्या छे आ डीजलनी समस्या अने डीजलनो એટલો બધી જે ભાવ વધારો આ મોંઘવારીએ માજા મૂકી દીધી છે। फिशिंग बोटो आवता वर्षे अमारे चलावी केवी रीते आज ए मोटो प्रश्न उभो थशे। इबोला वायरस ने लई गुजरात सरकार एलर्ट मोड पर है। आरोग्य मंत्री प्रफुल्ल पानसेरियानी अध्यक्षता में आरोग्य विभागना उच्च अधिकारीओनी एक महत्वनी समीक्षा बैठक मळी। इबोला ने लई आगोतरा आयोजन अंगे विस्तृत चर्चा करवामां आवी। अमदावाद सिविल खाते 32 बेडनी अलायदी व्यवस्था कराई। एसवीपी होस्पिटल में 60 बेडनी अलायदी व्यवस्था कराई। सूरत सिविल में 10 बेडनी अलग व्यवस्था कार्यरत है। आरोग्य मंत्रीए कह्युं के हाल भारत में इबोलाना एक पण केस नहीं, जेथी लोकोए गभरावानी जरूर नहीं। राज्य सरकार कोईपण स्थितिने पहोंची वळवा सज्ज है। अमदावाद एरपोर्ट पर इबोला वायरस ने लई डीजीसीए सक्रिय है। आंतरराष्ट्रीय मुसाफरो माटे खास एसओपी जाहिर कराई है। आंतरराष्ट्रीय फ्लाइट्सना तमाम मुसाफरो माटे एसडीएफ फरजियात है। विमाननी अंदर आरोग्य संबंधित जाहेरातो पण थशे। एरपोर्ट पर 24 कलाक हेल्थ वर्कर्सनी टीम तैनात रहेशे। एयर सुविधा पोर्टल फरीथी शरू करवामां आवी शके। तमाम एरलाइन्स कंपनीओने नियमो पाळवा आदेश कराया है। भारतनी अंदर एक पण इबोला वायरसनो केस मळवामां आव्यो नथी, एटले गभरावानी एक पण टको जरूर नथी। मात्र ए देशथी आवता पेसेंजरोए ज ख्याल राखवानो छे के जेथी करीने बीजा कोईने चेप लागे नहीं। गुजरात गवर्नमेंटना तमाम अधिकारीओ, आरोग्य विभागना अधिकारीओ आ बाबते संपूर्णपणे तैयारी साथे सज्ज छे। अमदावाद सिविल अने सूरत सिविल में अलायदी व्यवस्था पण करवामां आवी छे, पण एनी कोई जरूरियात पड़शे नहीं एवी आपणे आशा राखीए छीए। મહેસાણાના સાંસદ મયંક નાયક વિશે છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપનો વિવાદ આખરે શાંત પડ્યો છે। આ વિવાદિત ઓડિયો ક્લિપ મુદ્દે મહેસાણા ભાજપના નેતા પિન્ટુ પટેલે આજે પોતાની ભૂલ સ્વીકારી લીધી। જાહેરમાં મીડિયા સમક્ષ ભૂલ સ્વીકારી તેમણે કહ્યું કે આ ટિપ્પણી તેમની જિંદગીની મોટામાં મોટી ભૂલ હતી। વાયરલ ક્લિપના કારણે જે પણ વ્યક્તિઓ કે કાર્યકર્તાઓની લાગણી દુભાઈ અને દુઃખ લાગ્યું હોય તો એ તમામની તેમણે હૃદયપૂર્વક માફી પણ માંગી। બે દિવસથી મારો સોશિયલ મીડિયા અને મીડિયામાં જે ઓડિયો મારો ચાલી રહ્યો છે એમાં હું જે શબ્દો બોલ્યો છું એ મારી મોટામાં મોટી ભૂલ છે। એ બદલ પાર્ટી અને આગેવાનશ્રીઓનો હું હૃદય અને દિલથી માફી માગું છું। સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે। ત્યારે રવિવારના રોજ યોજાઈ હતી ચૂંટણી। 67.47% ચિતરિયા બેઠકનું મતદાન નોંધાયું હતું। 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી। આજે મતગણતરી થઈ અને ભાજપના ઉમેદવાર 883 મતની લીડથી જીતી ગયા। ભાજપના રમીલાબેન જયંતિભાઈ ગોગરાનો ભવ્ય વિજય થયો છે। ચોમાસાની ચિંતા છોડો ખેડૂતો, ધોધમાર થશે વરસાદ। ચોમાસા અંગે આગાહીકારોનું સૌથી મોટું તારણ। રાજ્યમાં ચોમાસાની સમયસર થશે શરૂઆત। નવ મોટા આગાહીકારોની મોટી આગાહી।
આ વર્ષ ખૂબ જ સારું રહેશે અને વરસાદ 48 ઇંચ જેવો સરેરાશ આપણે થશે. એટલે ગુજરાતમાં પણ વરસાદ સારો થશે. 2026ની વર્ષા ઋતુ ખૂબ સારો વર્ષ છે અને ખૂબ વરસાદ થશે. ચોમાસું સારામાં સારું રહે અને આમ જોઈએ તો ખેડૂત માટે હોલાની વર્ષ થાય. તારીખ 10 તારીખથી આપણે સૌરાષ્ટ્રમાં વાવણી જેવો વરસાદ ચાલુ થશે. એટલે વર્ષ સારું જાય, મધ્યમ જાય, કપાસનું વાવેતર જંગી થશે. આ વર્ષમાં 10 દિવસ જૂનમાં વરસાદ થાય. આ વર્ષે કેવું રહેશે ચોમાસું? આ જાણવા માટે ખાસ કરીને ખેડૂતો અને રાજ્યની જનતા આતુર છે. ત્યારે આજે અમે તમને એક નહીં, બે નહીં, પણ એક સાથે 9 આગાહીકારોએ ચોમાસા અંગે આપેલા તારણો જણાવીશું. આમ તો જૂનાગઢમાં યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 45 જેટલા પીઢ અને અનુભવી આગાહીકારો એક મંચ પર ભેગા થયા હતા. પરંતુ આ 45માંથી 9 આગાહીકારોએ ચોમાસા અંગે કરેલી મોટી આગાહીનું તારણ આપને જણાવીશું. વર્ષ 2026માં ચોમાસું કેવું રહેશે, વાવણી ક્યારે થશે અને કયા પાકને ફાયદો થશે તે અંગે આગાહીકારોએ પોતાના પરંપરાગત અને વૈજ્ઞાનિક આધારો પર ચોંકાવનારા પૂર્વાનુમાન રજૂ કર્યા હતા. 17 જૂને વાવણી લાયક પહેલો વરસાદ થશે. ખેડૂતોના હૈયે ટાઢક વડે એવી આગાહી કરી જાણીતા આગાહીકાર રમણીક વામજાએ. જૂનાગઢના વંથલી સોરઠના રમણીકભાઈ વામજાએ ચોમાસું લાંબુ ખેંચાવાની આગાહી કરી છે. સાથે જ તેઓએ કહ્યું કે જૂન મહિનામાં જ ખેતીલાયક 3 વરસાદી રાઉન્ડ આવશે. આ વર્ષે વરસ સારામાં જ જશે. એનું કારણ કે 27/2/2026 માસ વચની અંદર સૂર્યગ્રહણ હોવાથી વરસ સારું જાય છે. 3 ફાગણ સુધી હોળિકાને દહનની હિસાબે ચંદ્રગ્રહણ હોવાથી પવન ને ઝાડ ઊંચી ગયેલો હતી. ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં એટલે ગુજરાતમાં પણ વરસાદ સારો થશે. હોળીને ઝાડ 7 દિવસ કે આગળ પાછળ વરસાદ ખાલી કેસુડા ધોવે એટલે વરસાદ છાંટા રૂપી વરસાદ છે. જો કરા સાથે વરસાદ ઉતાણી પર વરસાદ થાય તો વરસ નબળું થાય, પણ આ વર્ષે ખાલી છાંટા પડે એટલે વરસ ઉતાણી પર વરસાદ પણ સારું. લાકડીની માપદંડ કરે 6 ઇંચ વરસાદ થશે. 55 થી 60 ઇંચ વરસાદ થશે. વાદળા હોવાથી અનાજ પુષ્કળ પાવશે અને 4 મહિના પણ વરસાદ સારો છે. કૃતિકા નક્ષત્રમાં 11/5/2026 કૃતિકા નક્ષત્રમાં 23/5 સુધી એટલે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયેલો હોવાથી આ એટલે વરસ સારું જશે. 7 અમુક જગ્યાએ વાવણી થાય, બીજી વાવણી 20 વાવણી થાય, ત્રીજી વાવણી 27 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાવણી થશે. અતિ ભારે વરસાદ થશે. ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે મજા, ગાજવીજ વધારે થશે, કરા સાથે વરસાદ થશે. પરિસંવાદમાં પોરબંદર જિલ્લાના કવલકા ગામના આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાએ વર્ષ 2026 ચોમાસું ખૂબ જ શાનદાર રહેવાની આશા વ્યક્ત કરી છે. તેમના મતે 1 જૂનથી જ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ જશે. 2026ની વર્ષા ઋતુ ખૂબ સારો વર્ષ છે અને ખૂબ વરસાદ થશે એવું અનુમાન છે. આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે. એ કદાચ ઝાઝા થોડો છૂટો થયો પણ એકદમ છે મજબૂત. એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ